ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બેરોજગારી। આગળ આપણે બેરોજગારી કોને કહેવાય, બેરોજગારી માપવા માટેના માપદંડો જોઈ ગયા। હવે આપણે જોઈએ બેરોજગારીના પ્રકારો। पहलो प्रकार है संपूर्ण बेरोजगारी। संपूर्ण बेरोजगारी, बेरोजगारी मापदंड જોઈએ આપણે સમય, શક્તિ, સંમતિ અને ઉત્પાદકતા। આ ચાર માપદંડો યાદ રાખજો। શું? સમય, શક્તિ, ઉત્પાદકતા અને સંમતિ। तो अहीं अगर संपूर्ण बेरोजगारी એટલે व्यक्ति प्रवर्तमान वेतन दरे, व्यक्ति प्रवर्तमान वेतन दरे काम करवानी इच्छा, शक्ति, लायकात અને તૈયારી ધરાવતો હોય છતાં તેને કામ ન મળે તો તેને સંપૂર્ણ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે। તેની પાસે મુખ્ય વસ્તુ છે કે પ્રવર્તમાન વેતન દર અને લાયકાત બંને વસ્તુ છે વ્યક્તિ પાસે। એટલે કે બજારની અંદર શ્રમ પુરવઠાને જે વળતર ચૂકવવામાં આવે છે, શ્રમિકને જે વળતર ચૂકવવામાં આવે છે તે વળતર લેવા માટે તે તૈયાર છે, તેને કે પ્રવર્તમાન વેતન દર। એની ઈચ્છા મુજબ નહીં, સામેવાળા માલિકની ઈચ્છા મુજબ કે જે વેતન આપે તે વેતન લેવા તૈયાર છે તેને કે પ્રવર્તમાન વેતન દર। ઈચ્છા, શક્તિ, લાયકાત અને તૈયારી બધી વસ્તુ છે છતાં પણ તેને કામ મળતું નથી, તેને સંપૂર્ણ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે। એને બીજા શબ્દોમાં કહે તો ખુલ્લા બેરોજગાર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કેમ બને છે? કારણ સૌથી પહેલું છે શ્રમ પુરવઠાનો વધારો, કે વસ્તી વૃદ્ધિ દર આપણો ઊંચો છે। અલ્પ વિકસિત દેશોનો વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે। વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી શ્રમ પુરવઠાનો વૃદ્ધિ દર પણ ઊંચો છે। પહેલી વસ્તુ। અને જે પ્રમાણે શ્રમ પુરવઠાનો વૃદ્ધિ દર છે તે પ્રમાણે રોજગારીનો વૃદ્ધિ દર છે નહીં। પહેલું કારણ થયું શ્રમ પુરવઠો વધુ હોવાથી આ બેરોજગારી ઉદ્ભવે છે। બીજી પ્રક્રિયા શું? આ બેરોજગારી શહેરોમાં વધારે જોવા મળે છે। કેમ? કારણ કે ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે। તો શહેરીકરણ એટલે શું? જે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને શહેરમાં પ્રયાણ કરે છે તેને, અને આ જે પ્રક્રિયા ઝડપી છે સ્થળાંતરની પ્રક્રિયા, આ સ્થળાંતરની પ્રક્રિયા ઝડપી છે। એટલે કે શહેરીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે। શું?
શહેરીકરણ ઝડપથી થઈ રહ્યું છે. ગ્રામ્ય વિસ્તાર નાના થતા જાય છે, શહેરો મોટા થતા જાય છે. એ શહેરીકરણની પ્રક્રિયા ઝડપી છે. સ્થળાંતર વધારે ને વધારે પ્રમાણમાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં રોજગાર માટે કામની શોધમાં આવે છે. એટલે આ શહેરીકરણની પ્રક્રિયા ઝડપથી થાય છે, સ્થળાંતર વધુ થાય છે. અને જ્યાં શહેરો વધે ત્યાં શિક્ષણ વધવાનું, શિક્ષણનું પ્રમાણ વધારે હોય છે પાછું. પરંતુ તાલીમ વગર જે શહેરમાં વસે છે તેમની પાસે શિક્ષણ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શહેરમાં આવે છે તેમની પાસે શિક્ષણ અને તાલીમનો અભાવ જોવા મળે છે. તેમનામાં શિક્ષણ ઓછું છે, તેમનામાં તાલીમ પણ નથી પૂરતા પ્રમાણમાં તેમની પાસે, એટલે તેમને પૂરતા પ્રમાણમાં કામ મળતું નથી. બરોબર. તેને કારણે અને આ વર્ગ કયો છે? 15 થી 25 વર્ષની ઉંમર. કારણ કે વ્યક્તિનું શિક્ષણ મોટે ભાગે 20 થી 22 વર્ષની ઉંમરમાં શિક્ષણ પૂરું થતું હોય છે. એટલે કે સ્નાતક થઈ જતું હોય છે, ગ્રેજ્યુએટ થઈ જતું હોય છે. એટલે ગ્રેજ્યુએટ થયા પછી તે કામની શોધમાં હોય છે. એટલે શિક્ષિત વ્યક્તિ કામની શોધમાં હોય છે, લાયકાત પણ ધરાવે છે, કામ કરવા તૈયાર છે, શક્તિ છે, છતાં તેને કામ મળતું નથી. એટલે 15 થી 25 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં આ બેરોજગારી વધારે જોવા મળે છે. અને બીજું આ જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ ઉત્પાદન કાર્યમાં ભાગ ભજવતા નથી. આ જે પુરવઠો છે તે ઉત્પાદન કાર્યમાં ભાગ ભજવતા નથી, પરંતુ ઉત્પાદિત વસ્તુનો તે ઉપયોગ કરે છે. એટલે એક જાતનું બોજા બને છે. ઉત્પાદન કાર્ય શૂન્ય વપરાશ થાય છે, એટલે બોજા આવે છે. અને બીજા શબ્દમાં કહીએ કે આ 15 થી 25 વર્ષની ઉંમરના જે બાળકો વ્યક્તિઓ હોય છે તે સ્નાતક થયા પછી, શિક્ષણ મેળવ્યા પછી તાત્કાલિક ધોરણે તે રોજગાર નથી મેળવી શકતા. તેને કારણે આ વર્ગની વ્યક્તિઓ જલ્દીથી હતાશામાં ગરકાવ થાય છે, એટલે જલ્દીથી હતોત્સાહિત થઈ જાય છે, નિરુત્સાહ થઈ જાય છે. અને તેને કારણે કેટલીક વખત આ ઉંમરની વ્યક્તિઓ અસામાજિક પ્રવૃત્તિમાં જોતરાઈ જાય છે, આવક મેળવવા માટે થઈ જાય. અને તેને કારણે આ બેરોજગારી છે, જે શિક્ષિત બેરોજગારી છે, એ જોખમી બેરોજગારી પણ તરીકે ઓળખાય છે. કે અલ્પ વિકસિત દેશોની અંદર અસામાજિક પ્રવૃત્તિની અંદર આ વર્ગ વધારે હોય છે. સાયબર ક્રાઇમ કહીએ આપણે, સાયબર ક્રાઇમ આ કોણ કરે છે? શિક્ષિત વ્યક્તિઓ. શિક્ષણ મેળવેલું છે, કોમ્પ્યુટર એન્જિનિયર થયેલી વ્યક્તિ, કામ મળતું ન હોવાથી, લાયકાત પ્રમાણે કામ નથી મળતું, અને તેથી આવક મેળવવા માટેથી સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ કરતા તે અચકાતા નથી. એટલે કે આ જે ખુલ્લી બેરોજગારી છે, સંપૂર્ણ બેરોજગારી, અનૈચ્છિક બેરોજગારી છે, ઈચ્છિત બેરોજગારી નથી,
અને અશિક્ષિતોમાં પ્રમાણ વધારે છે, એટલા માટે આ બેરોજગારી જોખમી બેરોજગારી તરીકે ઓળખાય છે. તો આ બેરોજગારી માપવાની પદ્ધતિ કઈ? તો સામાન્ય રીતે આ સંપૂર્ણ બેરોજગારી માપી શકાતી નથી. તો આને માપવાનો પ્રયત્ન કરવામાં આવે તો એક રોજગાર વિનિમય કેન્દ્ર દ્વારા જે નોંધણી થયેલી હોય એના દ્વારા આની ગણતરી થઈ શકે છે. બીજું, શ્રમ કોર્સનો સેમ્પલ સર્વે, એના દ્વારા આની ગણતરી થઈ શકે છે. અને ત્રીજું, વસ્તી ગણતરી. તો આ 3 પદ્ધતિઓથી સંપૂર્ણ બેરોજગારીની ગણતરી થઈ શકે છે, પરંતુ તે સાચા આંકડા પ્રાપ્ત થતા નથી આપણને. સંપૂર્ણ બેરોજગારી પૂરતા પ્રમાણમાં સાચી માપી શકાતી નથી. તો આવી રીતે સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ મોટે ભાગે અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં આ પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારબાદ બીજી બેરોજગારી છે અર્ધ બેરોજગારી. અર્ધ બેરોજગારી એટલે શું? એક કે વ્યક્તિ પાસે કાર્ય કરવાની શક્તિ છે. 2 પ્રકારની શક્તિ છે, માનસિક અને શારીરિક શક્તિ. 2 પ્રકારની, માનસિક અને શારીરિક. છતાં પણ અહીંયા આગળ એને પૂર્ણ સમયનું કામ મળતું નથી. શું? તેની શક્તિ પ્રમાણેનું પૂરતા સમય એટલે કે ઓછા સમયનું કામ મળે છે. આ એક વસ્તુ થઈ. તે પૂરતા સમયનું કામ મેળવી શકતો નથી. તેમજ માનસિક રીતે લાયકાત, તેની લાયકાત હોવા છતાં પણ તેને લાયકાત મુજબનું કામ મળતું નથી. એટલે સમય ઓછા સમયનું કામ મળે અને લાયકાત મુજબનું કામ ન મેળવનાર વ્યક્તિઓને, તેવી વ્યક્તિઓને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. શું ખ્યાલ આવ્યો? એટલે કે એક દિવસમાં તે 8 કલાક કામ કરવા માટે તૈયાર છે. 8 કલાક કામ કરવાની તેની માનસિક અને શારીરિક શક્તિ છે, પરંતુ તેને 8 કલાકનું કામ મળતું નથી. તેમજ લાયકાત, શું સીએ થયેલી વ્યક્તિ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી વ્યક્તિ હોય, તો આવી ઊંચી કક્ષાનું શિક્ષણ મેળવેલી વ્યક્તિ ને જો કોઈ ક્લાર્ક તરીકે નોકરી કરવી પડે, એક પટાવડ તરીકે નોકરી કરવી પડે, તો એની લાયકાત કરતાં નીચી કક્ષાનું તેને કામ મળે છે. લાયકાત મુજબનું કામ મળતું નથી. અહીંયા આગળ શું? તો આવા જે વ્યક્તિઓ જે કાર્ય કરે છે, પૂરતા સમયનું કામ નથી મળતું અથવા નીચી લાયકાતવાળું કામ કરે, તેને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ બંને જગ્યાએ ખેતી ક્ષેત્રમાં જોવા મળે છે, ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે અને શહેરી વિસ્તારમાં પણ જોવા મળે છે. બંને જગ્યાએ આવા લોકો જોવા મળે છે. તો ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા ભાગે ખેતી ક્ષેત્રે માત્ર કૃષિ કે રોજગારીનો સ્ત્રોત છે. મોટા ભાગનો રોજગારી મેળવવા માટે ખેતી પર, કૃષિ પર આધારિત છે. અને કૃષિ એ વરસાદ આધારિત છે. પાછી મોસમી ખેતી છે. કૃષિ ક્ષેત્ર હજી પણ પૂરતા પ્રમાણમાં સિંચાઈની સગવડ ઉપલબ્ધ નથી. ભારતમાં આજની તારીખમાં પણ વાવેતર હેઠળની
માત્ર 60% જમીનને જ સિંચાઈની સગવડ ઉપલબ્ધ કરી શકાય છે અને 40% જમીન હજી પણ સિંચાઈની સગવડથી વિપરીત છે, સિંચાઈની સગવડનો અભાવ છે. એમ કહેવા જોઈએ તો ભારતની અંદર હજી પણ ખેતી એ વરસાદ આધારિત છે, એ મોસમી પ્રકારની ખેતી છે. તો અહીંયા આગળ ખેતરમાં પૂર્ણ સમયે તેમને કામ મળતું નથી. તો ત્યાં એ લોકો ઓછા સમયનું કામ મળે છે, માત્ર વાવણી કે લણણી સમયે જ એમને કામ મળે છે, બાકીના સમય કામ મળતું નથી. બાકીના સમય બીજું કામ મેળવવું પડે છે. તો એ કક્ષાએ પણ આ અર્ધ બેરોજગારી જોવા મળે છે. એ રીતે શહેરની અંદર પણ શિક્ષિત શહેરની અંદર શિક્ષિત વર્ગ વધારે પ્રમાણમાં છે. જેમ જેમ પંચવર્ષીય યોજનાઓ આગળ જતી જાય છે તેમ તેમ સરકારના આયોજન મુજબ ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. આઝાદી વખતે જે શિક્ષણનું પ્રમાણ હતું એના કરતાં અત્યારે શિક્ષણનું પ્રમાણ વધારે છે. એટલે શિક્ષિતનો શ્રમ પુરવઠો વધારે છે, શિક્ષિત શ્રમ પુરવઠો વધી રહ્યો છે. વસ્તી વૃદ્ધિ દરે વધારે છે ને એટલા જ માટે શ્રમ પુરવઠો 15 થી 25 વર્ષની ઉંમરના શ્રમ પુરવઠો પણ બજારમાં વધી રહ્યો છે. પરંતુ તે પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન થતું નથી. એટલા માટે શહેરમાં પણ લાયકાત મુજબનું શિક્ષિત વર્ગ કામ મેળવી શકતો નથી. વર્તમાન સમયમાં જોઈએ આપણે કે અસંગઠિત ક્ષેત્રની અંદર કાર્ય કરનાર વર્ગ એ વધારે લાયકાત ધરાવે છે, પરંતુ લાયકાત મુજબનું કામ નથી મળતું તેમ. એટલે અત્યારે ઊંચી લાયકાત મેળવેલી વ્યક્તિઓ સંગઠિત ક્ષેત્રમાં પણ નીચે લાયકાતનું કામ કરતા જોવા મળે છે. જ્યારે સંગઠિત ક્ષેત્રમાં રોજગારી માટેની તકો ઊભી થાય ત્યાં આગળ નીચી કક્ષાનું કામ મેળવવા માટે પણ ઊંચી લાયકાતવાળી વ્યક્તિઓ ધસારો કરે છે. તો આવી રીતે શક્તિ અને લાયકાત મુજબનું કામ ન મેળવી શકનાર વ્યક્તિઓને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. તે બીજો પ્રકાર છે પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન પ્રચ્છન્ન બેરોજગારી. અહીં આગળ વર્તમાન સમયમાં ટેકનિકલ આપેલી હોય, ટેકનિક મુજબ ઉત્પાદન કાર્યમાં જરૂર કરતાં વધારે પ્રમાણમાં લોકો રોકાયેલા હોય અને એ વધારે લોકોને તે કાર્યમાંથી ખસેડી મૂકવામાં આવે છતાં ઉત્પાદનમાં કોઈ ફેરફાર થાય નહીં, તો તેવા લોકોને, એ વધારાના લોકોને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. શું? ટેકનિક, એ ટેકનોલોજી છે, એ ટેકનોલોજીના સંદર્ભમાં દાખલા તરીકે 10 માણસની જરૂર છે અને એ જ ટેકનોલોજીમાં 15 માણસો કામ કરે છે અને 15 માણસોના કામ કરવાથી 5 માણસોને ખસેડી લેવામાં આવે છતાં પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. ઉત્પાદન તેનું તે જ રહે છે. તો જે 5 વ્યક્તિઓ વધારાના જો છે તે લોકોને પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. શું? એટલે તેમની
આ 5 નું કોઈ વધારાનું પાત્ર હોય તેની સીમાંત ઉત્પાદકતા કેવી છે? શૂન્ય છે. શું? તેમની સીમાંત ઉત્પાદકતા કેવી છે? શૂન્ય છે. તો ક્યાં જોવા મળે છે? મોટે ભાગે આવું ગ્રામ્ય વિસ્તારમાં અને એ પણ કૃષિ ક્ષેત્રે આ વધારે જોવા મળે છે. કારણ કે શરૂઆતના સમયની અંદર જ્યારે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ વખતે ભારતના જે ઉદ્યોગો પડી ભાંગ્યા હતા તે વખતે ભારતમાં ઉદ્યોગીકરણ વધારે હતું. તે ઉદ્યોગોમાં લોકો રોકાયેલા હતા, પરંતુ બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થતાં ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા અને એ લોકો ખેતી તરફ વળ્યા. એટલે ખેતીમાં ભારણ વધ્યું. શું? કૃષિ ક્ષેત્રે તેમાં ભારણ વધતા ગ્રામ્ય વિસ્તારની રોજગારી તકો ઓછી હોવાથી તે લોકો ખેતી તરફ વળ્યા અને તેને કારણે સાધનમાં કોઈ વધારો થયો નથી, શ્રમમાં વધારો થયો, પરંતુ ઉત્પાદનના સાધન તેના તે જ રહ્યા છે. જમીન તેની તે જ રહી છે, પરંતુ માત્ર શ્રમ બળો વધ્યું છે. તો અહીં કૃષિ ક્ષેત્રે એક ખેતરમાં 10 જણની જરૂર છે, પરંતુ 15 જણ કામ કરે છે, પણ ઉત્પાદન તો તેનું તે જ રહે છે. ઉત્પાદનનો કોઈ ફરક પડતો નથી. તો જ્યારે 5 વ્યક્તિ જે વધારા છે તેમને ખસેડેલો ઉત્પાદન તેનું તે જ હોય છે. એટલે 5 વ્યક્તિને પ્રચંડ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે અને આ કૃષિ ક્ષેત્રે વધારે જોવા મળે છે. કેવી રીતે શહેરી ક્ષેત્રમાં પણ જોવા મળે છે, ઉદ્યોગોમાં પણ જોવા મળતું હોય છે, પરંતુ કૃષિ કરતા ઉદ્યોગોમાં આનું પ્રમાણ ઓછું છે. અહીં આગળ ઉદ્યોગોની અંદર પણ જૂની પુરાણી પદ્ધતિ હતી, એ વખતે વધારે માણસોની જરૂર હતી. તો ટેકનોલોજી બદલાઈ. એ કેટલીક સંગઠિત ક્ષેત્રના કેટલાક કાયદા કાનૂનને કારણે વ્યક્તિને કાર્યમાંથી દૂર કરી શકાતો નથી. શું? તેથી વ્યક્તિને કાર્યમાંથી દૂર કરી શકાતો નથી. તેટલા માટે તેમ જ્યારે ટેકનિક બદલાય છે, ટેકનોલોજી બદલાય છે, જૂની પદ્ધતિ બદલાય, નવી પદ્ધતિ આવે છે, તેથી ઉત્પાદન વધે છે, પરંતુ શ્રમ